હવે તમે છેલ્લા 6 મહિનાથી આ બોમ્બ લેટર બોમ્બની વાત કરો છો, જવાહરભાઈ ચાવડાની વાત કરો, જવાહરભાઈના આક્ષેપની વાત કરો, જવાહરભાઈ આક્ષેપ કર્યો, આમ કર્યું, તેમ કર્યું, બધી કેસેટ આ બધી હાલતી થઈ ગઈ છે. મારે તમને પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી અને મારે તમને મિત્રોને મારે એક વાત ખાસ કહેવી છે કે હવે જ્યારે આક્ષેપોની વાત આવે, પ્રેસ મીડિયાની વાત આવે, લેટર બોમ્બની વાત આવે, ત્યારે મારે એક આપને વિનંતી છે કે જવાહરભાઈને જ્યારે અમારી સામે ડિબેટમાં બેહવાના હોય ત્યારે તમે લઈને આવો. આક્ષેપબાજી પત્ર કરવાથી કાંઈ નહીં. હું આવી લેટર લખી નાખું કે જવાહરભાઈ આટલા ભૂતકાળમાં આવું કર્યું એનાથી ખરેખર હું તો કહું પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયા આ એના લેટરને આમાં લે છે. આ માત્ર ને માત્ર મીડિયાની અંદર સવાયેલો રહેવા સિવાય કોઈ ધંધો નથી. વાત રહે એના આક્ષેપની. 2019 ની અંદર જે માણસ લેટર લખે અને 2024 ની અંદર એ લેટરને વાયરલ કરે તો મીડિયાના મિત્રોને મારી એક વિનંતી છે કે જ્યારે 2019 ની અંદર એ પોતે કેબિનેટ મિનિસ્ટર હતા, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને જીતુભાઈ વાઘાણીની હારે જેમની ખુરશી પડતી હતી અને ત્યારે એને લેટર કર્યો હોય તો આમાંના એક પણ જેના ઉપર આક્ષેપ કર્યો અમારા ભાજપનો સી રસ્તો છે. ભાજપની સિસ્ટમ છે કે કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાની વિરુદ્ધમાં ફરિયાદ થાય એટલે એમને નોટિસ આપે અને ખુલાસો કરવા માટેની તક આપે અને ખુલાસો કરીને જો ખરેખર તથ્ય હોય તો એને સસ્પેન્ડ કરે, તથ્ય ન હોય તો સસ્પેન્ડ ન કરે. તો આવી એક પણ નોટિસ પાર્ટી અમને આપી નથી. ત્યારે પણ એને નોટિસ અમને પાર્ટી આપી જોઈએ અને ત્યારે તો એની કેન્દ્રમાં ને રાજ્યમાં અને સંગઠનમાં જેમનો દબદબો હોય અને એ માણસના કારણે જેને લેવા હોય વિજયભાઈ રૂપાણીની સરકારમાં પોતે મિનિસ્ટર હોય અને ત્યારે અમને પાર્ટી એક નોટિસ ના આપે એના ઉપરથી ફલિત થાય કે આ લેટર 2 દી પહેલા એમના ઘરે ટાઈપ થયો હોય. લેટર બોગસ છે. લેટર એટલા માટે બોગસ છે, જીતુભાઈ વાઘાણી ત્યારે પાર્ટીના અધ્યક્ષ હતા તો જીતુભાઈ વાઘાણી થ્રુ જ્યારે અમારા પ્રદેશ થ્રુ જિલ્લાને નોટિસ આવે ને ત્યારે દાખલા તરીકે અમને નોટિસની એક નોટિસ ફરજિયાત આપે છે. આ સિસ્ટમ છે પાર્ટીની કે પાર્ટીની અંદર અને તમે પણ જોયું છે ભૂતકાળની અંદર કે પાર્ટી વિરુદ્ધ કરનારાઓને નોટિસ મળે, નોટિસ મળ્યા પછી એનો જવાબ આપે અને જવાબ આવ્યા પછી કાર્યકર્તાને સસ્પેન્ડ કરવો કે પાર્ટીના પુનઃસ્થાપિત કરવા. પાર્ટીનો વર્ષોથી એક સિસ્ટમ ને સી રસ્તો રહ્યો છે. તો તમને ખાસ કરીને ટાર્ગેટ બનાવવામાં આવે? મને ટાર્ગેટ એટલા માટે બનાવવામાં આવે કે દર વખતે મને ટાર્ગેટ, હું 1995 થી રાજનીતિમાં એની સામે રહ્યો છું અને જવાહરભાઈનો ખૂબ આભાર એટલા માટે માનું છું, આભાર વ્યક્ત એટલા માટે કરું જવાહરભાઈ આહિર સમાજમાં જ આવે, હું આહિર સમાજમાં જ આવું. હવે એની માનસિકતા વર્ષોથી એવી રહી છે કે સમાજમાંથી કોઈ બીજો માણસ મોટો રાજકારણી કોઈ આગેવાન પેદા ન થવો જોઈએ. એના કારણે એમાંથી હું આપણે કેમ કહીએ કે ભાઈ સામ દામ દંડ ભેદ તમામ નીતિ. હું એક સરપંચ હતો ત્યારે સરપંચ તરીકે પણ મારી વિરુદ્ધ અનેક તપાસો માંગી, અનેક કાર્યકરો, અનેક લેટર લખ્યા છે. આજે એટલા માટે હું આ સમાજમાંથી આગળ આવીને એટલે મારા માટે મારું નામ લખે એટલે અમારા સમાજમાં એમ થાય કે દિનેશભાઈ આવું કર્યું છે. આપણને એને ખબર નથી કે આજની તારીખે સમાજની અંદર જ્યારે જવાહરભાઈ, આ કોઈ રાજકીય વાત છે, આ કોઈ જ્ઞાતિની વાત નથી. જ્ઞાતિના માણસે જ્ઞાતિમાં મોટું થવું ન થવા દેવો એની વર્ષોથી માનસિકતા રહે છે. એટલા માટે હું સમાજમાંથી આગળ ના આવું એટલા હવાસિયા મારે. અને હું તો જવાહરભાઈનો એટલા માટે આભાર માનું કે મને જવાહરભાઈની સામે લડવાથી 1995 અમે હામામાં લડીએ જેના કારણે મેં તટસ્થ રીતે કોઈ જ્ઞાતિ જાતિવાદ કર્યા વગર ઓનલી વન ભાજપનું કામ કર્યું, ભાજપના મોવડી મંડળનું, ભાજપના શિસ્ત મુજબ જે કામ કર્યું છે એના કારણે એક સામાન્ય પરિવારમાંથી, હું સામાન્ય માણસ ખેડૂતનો દીકરો છું, મારા બાપને મારો પરિવાર આજની તારીખે ખેતી ને ખેતમજૂર અને પશુપાલન વ્યવસાયની સાથે સંકળાયેલો હોય અને એક સામાન્ય ગામડાનું મારું એક 1000 માણસની વસ્તીનું 700 મત ધરાવતું ગામ હોય ને એવા 700 મતદારના ગામમાંથી આ ભારતીય જનતા પક્ષે મારા વાઇફને, મને 2 વખત જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મારા વાઇફને જવાબદારી આપી, 2 વખત મને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમડી તરીકે જવાબદારી આપી અને આજે જુનાગઢ અને ગીર સોમનાથમાંથી 2 જિલ્લાનું દૂધ એકત્રિત કરતો આવડો મોટો દૂધ સંઘના ચેરમેન તરીકે મને પાર્ટીએ જવાબદારી આપી છે. એ આવાના નાટકના કારણે આપી છે. 1915 ની અંદર પણ એણે જ્યારે એક આખું મોટું એક અભિયાન ઉપાડ્યું અને અભિયાન એવું હતું એનું કે બીપીએલ અભિયાનનું નામ આપ્યું. 2015માં પણ આવા નાટક એણે કર્યા. આ નાટકનો આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે પણ જાણતા હતા. 2015 ની અંદર પણ મિત્રો મારી વિરુદ્ધ અનેક પ્રયત્ન કર્યા. 2015માં મારા વાઇફ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા અને એમનું જ્યાં નાટક હાલતું હતું એમનો પણ મેં પ્રેસ ને ઇલેક્ટ્રિક મીડિયાથી અનેક એનો પર્દાફાશ કર્યો છે. એટલે હવે કોઈની સત્તા હોય કોઈથી સહન થતું ન હોય. જે માણસ આજની તારીખે મારી એક વિનંતી છે કે ઘણી વખત અમારા રૂપાલા સાહેબ એક વખત નિવેદનમાં એવું કીધું હતું કે આ પાર્ટી છે, પાર્ટીની અંદર ક્યારેક તમે મહારાજા તરીકે પણ બેસી શકો ને ક્યારેક પડદો પાડવામાં રહેવું પડે. અને હવે આજે એને પડદો પાડવામાં મજા નથી આવતી. વાહવાહી કરે. કોંગ્રેસની અંદર મેન્ડેટ ખિસ્સામાં રહેતા હતા અને ભાજપની અંદર મેન્ડેટ ખિસ્સામાં નથી રહેતા. એટલે આ લેટર બોમ્બ 2 દી પહેલા એની ગમે ત્યાં એની ઓફિસમાં ટાઈપ થઈને મૂક્યા રાખે. અને હવે પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાને
મારી બે હાથ જોડીને વિનંતી છે કે હવે કોઈ લેટર બોમ્બનો જવાબ લેવા અમારી પાસે ના આવતા, રૂબરૂ આવે તો ડિબેટ કરવા માટે અમારી તૈયારી છે. તમને વાત કરું તો જવાહરભાઈએ 2024ની ઇલેક્શનની અંદર મનસુખભાઈ માંડવિયાની વિરુદ્ધ અને અરવિંદભાઈ લાડાણીની વિરુદ્ધ સરે જાહેર કામ કર્યું. પોતાની નૂતન જીનિંગ ફેક્ટરની અંદર મીટિંગ બોલાવી, એના વિડીયો વાયરલ થયા. એનો દીકરો ખુદ એમ કહે છે, રાજભાઈ એમ કહે છે કે મારા પપ્પા એટલે જવાહરભાઈનો બદલો આપણે લેવાનો છે અને અરવિંદ લાડાણીને હેન્ડ કેન પ્રકારે આપણે હરવવાના છે. અરવિંદભાઈને અને મનસુખભાઈને વિધાનસભા માણાવદરમાંથી વધારેમાં વધારે નુકસાની ભાજપને જાય એના માટેના એને ખુલ્લેઆમ પ્રયત્ન કર્યા છે અને અમે હવ સાક્ષી છીએ. પણ અમે અને અમારા તમામ કાર્યકર્તાએ, હું માણાવદર વિધાનસભાના ઇન્ચાર્જ તરીકેની મને પ્રદેશ મોવડી મંડળે જવાબદારી સોંપેલી હતી કે અરવિંદભાઈ લાડાણીને નહીં પણ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર હોય અરવિંદભાઈ લાડાણી કે મનસુખભાઈ માંડવિયા કમળના નિશાન ઉપર વધારે મત મળે એના માટેની મને પાર્ટીએ જવાબદારી સોંપી અને 31,000 જેવી સરસાઈથી અરવિંદભાઈ લાડાણી જીતા અને જવાહરભાઈ અને એમના પરિવારે ખુલ્લેઆમ કામ કર્યું છે. તો હું સાક્ષી છું અને મોવડી મંડળને તો અમે એટલા માટે રજૂઆત નથી કરતા કે હવે દાખલા તરીકે ભાજપને ઉપર કહીને આને સસ્પેન્ડ કરે કે ન કરે નથી, અમને શું ફેર પડે? હજારો કાર્યકર્તાના દિલમાંથી જે માણા ઉતરી જાય, હજારો, એક પણ કાર્યકર્તા જેને સલામી નથી કરતો, એક પણ કાર્યકર્તા જેની બંગલે ફિલ્ડિંગ ભરવા નથી જતો, જેને પોતે જે ભારતીય જનતા પક્ષનો અમારો એક કાર્યકર્તા જેના નેતા નથી ગણતો, હવે એને પાર્ટી સસ્પેન્ડ કરે કે રાખે એનાથી અમને શું ફેર પડે? અમે કોઈ પ્રદેશના નેતાઓને કીધું જ નથી કે આને સસ્પેન્ડ કરો એમ. તો પક્ષ શું કામ નથી લેતું પગલા? પક્ષમાં માત્ર ને માત્ર એક અરવિંદભાઈ લાડાણીએ લેટર લખ્યો, બાકી અમે કોઈ લેટર લખ્યો નથી. અમે કોઈ પ્રદેશને રજૂઆત કરી નથી કે આને સસ્પેન્ડ કરો કે રાખો. અરવિંદભાઈ લેટર લખ્યો છે, એના પ્રદેશે જે કાંઈ નક્કી કરશે, પ્રદેશ મોવડી મંડળ નિર્ણય કરશે. અરવિંદભાઈ લાડાણીએ એની લેખિતમાં રજૂઆત કરી હતી. ધારાસભ્ય જે ઉમેદવાર તરીકે લડતા હતા એ જે ઉમેદવારે જેમની રજૂઆત કરી હોય એને પાર્ટીએ નિર્ણય લીધો અને અરવિંદભાઈએ પણ લેટર લખીને આપી દીધું છે. અરવિંદભાઈએ પણ એક મન બનાવ્યું છે કે ભાઈ પાર્ટીમાં રહીએ તો એમને વાંધો નથી, સસ્પેન્ડ કરો તો વાંધો નથી. એટલે અમારો કોઈ એવો તડાપીટ નથી કે આને સસ્પેન્ડ કરવા જોઈએ. બાકી જુનાગઢના તમામ આગેવાનોને ખબર છે, અમારા તમામ ધારાસભ્યોને પણ ખબર છે પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરી. અમારા કેન્દ્રના મંત્રી મનસુખભાઈ માંડવિયાની વિરુદ્ધ એમ કેમ બોલે, કમળનું નિશાન ફાડી નાખે. હવે આથી પછી ભાજપમાં અમે તો જો કે અમે તો ગણતા જ નથી. હવે ભાજપમાં જ્યાં રહેવું હોય ત્યાં રહીએ. એક નેતા તરીકે તમે એને જોતા જ નથી? હું કોઈ નેતા તરીકે અમે સ્વીકારતા જ નથી. અમે નેતા તરીકે એને સ્વીકારી નથી. અને અમે તો વ્યક્તિગત જવાહરભાઈની કોઈ વાત નથી, પણ જવાહરભાઈને જ્યારે ભાજપમાં આવ્યા ત્યારે અમે ભાજપનું કામ કર્યું છે. જવાહરભાઈનું કામ તો આજે નહીં કરીએ, કરતાય નથી. અરવિંદભાઈનું પણ કામ નથી કર્યું. અમે કોઈ પણનું કામ, ઇવન મનસુખભાઈ પણ નહીં. અમે તો અમારો કાર્યકર્તા ટેવાયેલો છે કે અમારી પાર્ટીનો એક શિરસ્તો છે કે જે કોઈ કમળનું નિશાન લઈને આવે અમારો ઉમેદવાર આજની તારીખે અરવિંદભાઈ છે. અરવિંદભાઈ પછી પણ કદાચ કોઈ કોંગ્રેસના ને કોઈ આપના ને કોઈ અન્યને લઈ આવે ને અમારો જે પ્રદેશનું મોવડી મંડળ જે નિર્ણય કરે એ નિર્ણય ઉપર અમે અમારો કાર્યકર્તા અડગ હોય છે. અમે માત્ર ને માત્ર અમે કમળને ઓળખી છીએ. જવાહરભાઈને અમે કોઈ નેતા નથી ગણતા, અમે અન્યને કોઈ નેતા નથી કરતા. અમે તો અમારું કમળ છે, અમારું નેતા છે અને કમળ છે એ પાર્ટી છે અમારી. બીજું ખાસ કરીને આજે આટલી હદે વાત ગઈ છે તો તમે શું કહો? તમે માગણી કરશો એમને સસ્પેન્ડ કરવાની? ના, અમારી આજની તારીખે કોઈ એને સસ્પેન્ડ કરવા રજૂઆત નથી. આજની તારીખે પણ નથી. હવે કોઈ માછલી તડફડિયા મારતી હોય ને એને મારવી અમારો કોઈ ઈરાદો જ નથી. એને જે કરવું હોય તે કરે. ભાજપમાં રહેવું હોય તો રહીએ, કોંગ્રેસમાં જવું હોય જાય, અન્ય પક્ષમાં જવું હોય જાય. જેને 5 વખત કોંગ્રેસ ઉપર ગદ્દારી કરી. અમારી તાલુકા પંચાયત વંથલીની ભાજપની ન બને, વંથલીનો માર્કેટિંગ યાર્ડ ભાજપનો ન બને, મેંદરડાની તાલુકા પંચાયત ન બને, મેંદરડાનો એપીએમસી ભાજપનો ન બને. તમામ જુનાગઢની અંદર જ્યારથી 2022માં ચૂંટણી હાર્યા ત્યારથી ભાજપ વિરોધી પ્રવૃત્તિ કરવામાં એને ક્યાંય કસાશ નથી છોડી. મારા વંથલી એપીએમસીમાં આખી બોડી પોતાની ઊભી રાખી, એક પણ એનો માણા ન છૂટાણો. અને આજની તારીખે પણ મારી છૂટ છે કે માણાવદર, વંથલી ને મેંદરડા જેનું હોમ ગ્રાઉન્ડ ગણે છે એ ગ્રાઉન્ડની અંદર સહકારી સંસ્થાઓ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મારી ચેલેન્જ છે એના માટે.